એ ફોર્મ જે ભરાણામાં 22 લોકોના જે અમારા નામ છે જે અમે લોકસભામાં જે મતદાન જે વિરોધમાં એ લોકોમાં થયા છે એ લોકોને જે અત્યારે એના જે પીએ છે વારે ઘડી અમારી ઉપર કિનાખોરી રાખે છે ને અમે લોકોને હેરાન ભીખુ પરબતભાઈ બારડ જે વર્ષોથી અમારા ગામમાં રહે છે ને ધારાસભ્યના તાલાળાના ધારાસભ્ય એને પીએ છે। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ દ્વારા થોડાક સમય અગાઉ ભારતીય ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો અને જે આગેવાનો છે તે સરની પ્રક્રિયામાં ખોટી વાંધા અરજીઓ એટલે કે ફોર્મ નંબર 7 ભરાવીને જે દલિત અને મુસ્લિમ સમુદાયના ઉપરાંત જે ગરીબ તબક્કાના જે મતદારો છે તેમના નામ કમી કરાવી રહ્યા છે। તો હવે તલાલાના ધારાસભ્ય ભગવાન બારડ પર ખૂબ ગંભીર આરોપો લાગ્યા છે, કેમ કે વેરાવળ તાલુકાના બાદલપરા ગામના લોકોએ એક બાબતે ખૂબ મોટા પાયે વિરોધ નોંધાવ્યો છે કે તેમના નામ જે છે એ મતદાર યાદીમાં ખૂબ મોટા પાયે કમી કરી નાખવામાં આવ્યા છે। અને આ પાછળ કોનો હાથ છે? તો આ પાછળ ભગવાન બારડના પીએ અને ભત્રીજા ભીખુ બારડે આ નામ ખૂબ મોટા પાયે કમી કરાવ્યા છે। ગ્રામજનોને આ વાતની ખબર ત્યારે પડી કે જ્યારે આ વાંધા અરજીઓ માત્ર એક યુવાન દ્વારા ભરવામાં આવી હતી અને આ યુવાનનું નામ છે દેવસિંહ રાણારામ કે જે આજોઠા ગામનો રહેવાસી છે। તેણે આ બાદલપરા ગામના લોકોના નામ કમી કરવા માટે ખૂબ મોટા પાયે આ વાંધા અરજીઓ કરી હતી અને જેના કારણે આ વાતની આખી પુષ્ટિ થઈ રહી છે। અને આ યુવાન દેવસિંહ રાણારામ એ એમએલએ ભગવાન બારડની જે માધવ ટ્રાન્સપોર્ટ છે તેમાં નોકરી પણ કરે છે। તો હવે બાદલપરા ગામના લોકોએ આ બાબતે રજૂઆત પણ કરી છે અને એમએલએ ભગવાન બારડનો તેમણે વિરોધ પણ કર્યો છે। તો આવો સાંભળીએ બાદલપરા ગામના લોકોની પ્રતિક્રિયાને। રમેશભાઈ બારડ, ગામ બાદલપરા। અત્યારે ચૂંટણીના જે એસઆઈની પ્રક્રિયા ચાલુ છે, આ અનુસંધાને એક 7 નંબરનું જે ફોર્મ આવે છે એ અમારા બાદલપરા 269 બુથ નંબરમાં જે 22 લોકોના નામ 7 નંબરમાં રજૂ કરવામાં આવ્યા છે। જે ભરનાર વ્યક્તિ છે એ રામ દેવસિંહ રાણા કરીને છે, જે આજોઠાનો છે। અમે એની પાસે જાણીને ખરાઈ કરી છે। એ વ્યક્તિ એમ કહે છે કે મારું આધાર કાર્ડ જે તાલાળાના ધારાસભ્ય છે એના પીએ લઈ ગયા છે, બરાબર ને એને કે મને આ કઈ ખ્યાલ નથી, બરાબર ને પોતે આ માધવ જે એ લોકોની ઓફિસમાં નોકરી કરે છે ને એ ફોર્મ જે ભરાણામાં 22 લોકોના જે અમારા નામ છે જે અમે લોકસભામાં જે મતદાન જે વિરોધમાં એ લોકોમાં થયા છે એ લોકોને જે અત્યારે એના જે પીએ છે વારે ઘડી અમારી ઉપર કિનાખોરી રાખે છે ને અમે લોકોને હેરાન ભીખુ પરબતભાઈ બારડ જે વર્ષોથી અમારા ગામમાં રહે છે ને ધારાસભ્યના તાલાળાના ધારાસભ્ય એને પીએ છે ને માધવમાં આ લોકોએ જે ફોર્મ ભર્યું છે ને એ સબમિટ કર્યું છે। અમે અત્યારે હાલમાં ડેપ્યુટી કલેક્ટરમાં એક આવેદનપત્ર આપ્યું છે, 22 લોકોની સાઇન લઈ ને આજે આવેદનપત્ર આજે અપાવ્યા છે। મારી માંગણી એવી છે કે ડેપ્યુટી કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે આમાં પૂરેપૂરી ખરાઈ કરી અમે વર્ષોથી જે જેટલા 22 લોકો અહીંયા રહે છે એની ખરાઈ કરી અને એ 7 નંબરનું જે ફોર્મ રદ કરવામાં આવે ને જે વ્યક્તિએ આ ફોર્મ ભર્યું છે એને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। જે એસઆઈઆર ની યાદી જે 7 નંબરનું ફોર્મ આવ્યું છે અમારી પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી અમને મળ્યું છે, એમાં એ વ્યક્તિનું જે નામ છે કે રામ દેવસિંહ રાણા, જે આજોઠાનો વ્યક્તિ છે, એનો આધાર કાર્ડ નંબર છે ને મોબાઈલ નંબર જે છે એ અમારા ગામના જે ધારાસભ્યના પીએના જે છે એના મોબાઈલ નંબર છે અને એ જ વ્યક્તિ છે ભરનાર વ્યક્તિ એને કીધું છે કે પીએ છે જે છે ભીખુભાઈ બારડ એ મારી પાસેથી આધાર કાર્ડ લઈ ગયા છે। એ જે તાલાળાના ધારાસભ્ય છે માધવ આજોઠા ભગવાનભાઈ બારડ। મારું નામ બારડ હિતેશ ટીમા, ગામ બાદલપરા। જે આ રાજ્યની અંદર જે એસઆઈની પ્રક્રિયા ચાલુ છે એની અંદર જે 7 નંબરના ફોર્મ ભરવાનું અને નામ કમી કરવાનું, અમારા ગામ બાદલપરા ગામની અંદર ટોટલ 22 જણાના નામ રદ કરવાનું અને મારા પોતાના જ ઘરમાંથી 5 જણાના નામ રદ કરવાનું। આજે રદ કરવા માટે જે ડોક્યુમેન્ટ આપ્યા છે તે આજોઠા ગામનો વતની જે રામ દેવસિંહભાઈ રાણાભાઈ અને એ જે છે એ માધવની અંદર એ નોકરી કરે છે અને એને અમને ફોન દ્વારા જાણકારી મેળવી તો એને કીધું છે કે મેં ભીખુ પરબત બારડને મારું આધાર કાર્ડ આપેલું છે અને એના નંબર છે, જે નંબર આવ્યા છે પીડીએફમાં એ નંબર ભીખુ પરબત બારડના નંબર છે અને આજે અમારી ઉપર જે કિનાખોરી રાખી રહ્યા છે, આજે લોકસભા ગત લોકસભાની અંદરમાં જે અમે મતદાન વિરુદ્ધમાં મતદાન કરેલ એની કિનાખોરી રાખીને આ પ્રક્રિયા કરી રહ્યા છે।
અમારું એવું કહેવાનું છે કે જે આવી ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે. મારું નામ કાના મેણસી બારડ, બાદલપરાનો રહેવાસી છે, ગીર સોમનાથ જિલ્લો. અને જે મારું એસઆઈઆરની ટીમ જે મતદાન યાદીમાં જે નામ હતું એ નામ મારું અને મારી ઘરવાળીનું કાઢવામાં આવેલું છે. અને તાલાળાના ધારાસભ્ય શ્રીનો પીએ અને જે જાણ્યું એમાં આજોટાવાળો એક ભાઈ છે એના વાળા અરજી કરી અને તેને બાદલપરાનો પીએ પોતે એનો મોબાઈલ નંબર છે અને અહીંયા અરજી કરી અને અમે કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર દીધેલું છે.